આજરોજ દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી તથા દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધા ભંગાર દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। મેચ શરૂ થતાં પહેલા મંચસ્થ મહેમાનો ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ ભારતીય પરંપરા પ્રમાણે મહેમાનોનું વૃક્ષ આપી સ્વાગત કરવામાં આવ્યું। સ્વાગત કર્યા બાદ પહેલી મેચના શુભારંભ માટે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો। મહિલા ક્રિકેટના આયોજનમાં દાહોદની મહિલાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો। આ ટુર્નામેન્ટમાં દાહોદની 21 મહિલા ટીમોએ ભાગ લીધો। દાહોદની સ્કૂલો તથા વિવિધ સમાજની મહિલાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ક્રિકેટ મેચ રમવા માટે તત્પરતા જોવા મળી। દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા ટોસ ઉછાળી મેચની શરૂઆત કરવામાં આવી હતી। મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ નગરપાલિકાના પ્રમુખ શ્રદ્ધા ભડંગ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલ વાઘેલા, મહિલા પ્રમુખ મેઘા પંચાલ, દાહોદ જિલ્લા ભાજપ શહેર પ્રમુખ અર્પિત શાહ, રાહુલ તલાટી, હીરો હોન્ડા શોરૂમના માલિક, હોલી જોલી ગ્રુપના મેમ્બર તથા ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલમાં ન્યૂઝ કુલદીપ ઉપાધ્યાય, દાહોદ। શહેર સિટી ગ્રાઉન્ડ ખાતે હોલી જોલી તથા શ્રદ્ધા ભડંગ દ્વારા WCC એટલે કે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 21થી વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે, જેમાં મહિલાઓ તથા યુવતીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે તેની ઓપનિંગ સેરેમની છે અને તેમાં આપણા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીજીના હસ્તે તેનું ઓપનિંગ સેરેમની કરવામાં આવી છે। બહેનોને પ્રોત્સાહન આપવા માટે દાહોદ શહેરની જનતા અને સમગ્ર દાહોદ શહેર ભાજપની ટીમ અહીંયા મોજૂદ છે। તમામ ખેલાડીઓને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ધ ટીમ। હોલી જોલી ગ્રુપ અને શ્રદ્ધાબેન ભડંગ દ્વારા જે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે આજથી જે શરૂ થવા જઈ રહ્યું છે, એ ખૂબ જ સમગ્ર દાહોદ માટે ખૂબ જ આનંદનો વિષય છે કે દાહોદની મહિલાઓ પોતાનું એક આગવી ઓળખ દેશ દુનિયામાં બતાવી શકે એ મારો એક પ્રયાસ છે। દેશના આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ પણ જે રીતે દેશની મહિલાઓ સમગ્ર દેશનું નેતૃત્વ કરે, રાજ્યનું નેતૃત્વ કરે અને અલગ અલગ ક્ષેત્રોમાં ક્રિકેટ હોય, શિક્ષણ હોય, વિજ્ઞાન ક્ષેત્રે હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે એ રીતના જે મોદી સાહેબના જે પ્રયાસો છે, એ પ્રયાસોના ભાગરૂપે દાહોદનું રાહુલભાઈ હોન્ડા ગ્રુપ પણ છે, હોલી જોલી ગ્રુપ પણ છે અને શ્રદ્ધાબેન અને સમગ્ર ટીમ જે આ કાર્ય કરી એ ખૂબ જ સરસ કામ છે। દાહોદની મહિલાઓ પણ આમાં પોતાનું શક્તિ બતાવીને કોઈક ને કોઈક ક્ષેત્રમાં આગળ વધે એવી શુભેચ્છાઓ।